અલાદપુરા ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા હત્યા કે આત્મહત્યા? આજ રોજ વહેલી સવારે અલાદપુરા ગામના એક ફાર્મ હાઉસમાં લોહી લુહાણ અથવા શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ જોતા જ સ્થાનિક લોકોએ પોલીસની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વરનામા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. બીજી તરફ આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ સામાન્ય મોત નથી અને તેમણે આ મામલે તટસ્થ તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે. યુવકે આત્મહત્યા કરી છે કે અગમ્ય કારણોસર તેની ક્રૂર હત્યા કરવામાં આવી, આ રહસ્ય પરથી પડદો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ઉચકાશે. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને ફાર્મ હાઉસમાં સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગુનામાં ભેદ ક્યારે ઉકેલે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં. મારું નામ સંદીપ છે. અમે મારો ભાઈ કઝિન બ્રધર જે રાતના મિસ હતો 3 તારીખના 10-10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. પછી અમે આખી રાત એમની શોધખોળ કરી, ફોન કર્યા પણ કોઈ કોન્ટેક્ટ ના થયો. પછી સવારે અમને જ્યારે 10-10:30 અમને જાણવા મળ્યું ત્યારે જે આંબાવાળું છે ગામમાં, અલાદપુરા ગામમાં, એ જગ્યા પર એમની મરેલી હાલતમાં બોડી અમને મળી. તાર પર લટકેલું હતું બોડી, ઝાટકા મશીન પર. અને ઝાટકા મશીન જે હાલતમાં અમે જોયું 10-10:30 ત્યારે એ જે કન્ડિશનમાં હતું એ એને જોઈને લાગતું નહોતું કે આ ઝાટકા મશીનનું ચાલુ કન્ડિશનમાં હશે એવું. એમનું છે ને જે થાંભલેથી એમને ડાયરેક્ટ કરેલું છે એ જગ્યાએથી ફેઝ ડાયરેક્ટ લીધેલા છે, 3 ફેઝ લાઈન મૂકી અને જે કરંટ લાગેલો છે એ કારણથી એમનું મૃત્યુ થયું હોય એવી શંકા છે અમને. જે ઝાટકા મશીનની તો કહેવત છે કે ખેડૂતોને ઝાટકા મશીન સેફટી માટે આપવામાં આવે છે, કારણ કે કરંટ લાગીને માણસને ફેંકી દે તો એમાં મૃત્યુ થાય ખરું? ના થાય મૃત્યુ, એ પોસિબલ જ નથી, કેમ કે ગવર્મેન્ટ એ રીતે તમને સબસિડી ને એવું આપે જ નહીં ને પછી એવું હોય તો. આમાં કયો કરંટ હશે? આમાં 3 ફેઝ લાઈન નો કરંટ આપેલો છે. જે ખેતર માલિક છે ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ, જે તમે સમય જયારે ખેતરવાળા આવ્યા હતા મોર્નિંગમાં બંધ કરવા માટે, એમનો ભૂપેન્દ્રભાઈ પટેલનો જે છોકરો છે એ 6-7 વાગ્યાની આજુબાજુ 2 રાઉન્ડ મારીને ગયા અને ઝટકા મશીનનું જે ઉપર થાંભલેથી જે ડાયરેક્ટ કરેલું હતું એને બંધ કરીને પછી ગયા. તો એમના દ્વારા જણાવવામાં નહીં આવતું? ગામના લોકોને કોઈને એ 10-15 વર્ષથી અહીંયા રહે છે ગામમાં, બધા જ આખું ફેમિલી ફૂલ, પણ અહીંયા કોઈને જાણ કરી નથી એમને. તો તમને કઈ રીતના જાણ થઈ? અમને થર્ડ પાર્ટી થ્રુ અહીંયાથી જે રોજના આવવા જવા વાળા હોય મજૂર છે જે બધા, એમને કપડાને ઓળખીને એમને જાણ કરવામાં આવી. અમને ટૂંકમાં ભૂપેન્દ્રભાઈ પટેલે માનવતા નથી બતાવી એવું તમે કહી શકો છો? હા, એવું જ થાય છે કે ભાઈ એમને માનવતા નથી બતાવી અને અમને જાણ નહીં કરી. એમને તમને શું લાગે છે? અમને એવું લાગે છે કે એમને જે કરંટ મૂકે એના કારણે મૃત્યુ થયેલું છે અને અમને ન્યાય મળવો જોઈએ.